હેલો ફ્રેન્ડ્સ, હું તમને આજે ઇન્ટરનેટ ઉપર વાયરલ એવી એક રેસીપી બનાવું છું અને આ રેસીપી ખૂબ જ વાયરલ છે. આજ સુધીમાં તમે ગાજરનો હલવો, ગાજરની બરફી કે ગાજરનું ઘણી બધી રેસીપી ટ્રાય કરી છે, પણ હું આજે એકદમ અલગ નવી ગાજરના રસગુલ્લા એટલે કે ગાજરની રસમલાઈ બનાવવાની છું. તો અહીંયા ગાજરની રસમલાઈ બનાવવા માટે આપણે અહીંયા 250 ગ્રામથી 300 ગ્રામ જેટલા ગાજર લીધા છે. અહીંયા ગાજરને છે ને સારી રીતે ધોઈ દેવાના છે અને એક આ રીતે ઉપરની છાલ ઉતારી લેવાની છે. અહીંયા ગાજરની પસંદગી છે ને તમારે એકદમ સરસ લાલ હોય ને એવા લેવાના, કે અંદરનો ભાગ જે છે ને એ થોડો વ્હાઈટ ઓછો હોય એવો લેવાનો છે. તો અહીંયા આપણે ગાજરના આગળના અને પાછળના બે ભાગ કટ કરી લઈશું. તો આ રીતે આપણે બધા જ ગાજરને સારી રીતે છોલી લઈશું. હવે અહીંયા આપણે અને અત્યારે તો શિયાળાની સિઝનમાં સરસ એકદમ લાલ ગાજર મળતા હોય છે, તો આપણે એવા ગાજર પસંદ કરવાના કે એકદમ લાલ હોય, કે જે અંદર પણ લાલ હોય એવા ગાજર પસંદ કરીશું. અહીંયા આપણે ગાજરને ગ્રેટ નથી કરવાનું, પણ આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું. અહીંયા તમે થોડા મોટા કે નાના કોઈ પણ કરી શકો છો. હવે અહીંયા જો તમારા ગાજરમાં કદાચ એટલે કે સફેદ ભાગ આવે ને, તો આ રીતે બે ભાગમાં કટ કરી અને વચ્ચેનો પોષણ આ રીતે આપણે કાઢી લઈશું. તો આ રીતે આપણે ગાજરને બધા જ કટ કરીને તૈયાર કરી લેવાના છે. અને અહીંયા ગાજર તમે તમારી ચોઈસ પ્રમાણે વજનમાં ઓછું કે વધારે લઈ શકો છો. તો હવે અહીંયા આપણે ગાજરને ગ્રાઇન્ડ કરી લેવાનું છે, એકદમ સરસ જ્યુસ બનાવી લઈશું. તો હવે મિક્સર જારમાં આપણે ગાજર લઈ લીધા છે, અને અંદર આપણે અડધો કપ મિલ્ક લીધું છે, એટલે કે દૂધ, અને 1/4 કપ જેટલું એટલે કે 3 ચમચી જેટલી ખાંડ લઈને આ રીતે એની સરસ પેસ્ટ બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે અહીંયા આપણે કડાઈ લઈશું નોનસ્ટિક. હવે એની અંદર આપણે જે પલ્સ બનાવે છે ને એ સારી રીતે બહાર કાઢી લઈશું કડાઈમાં. હવે અહીંયા આપણે ગેસ પર નથી મૂકવાનું, પહેલાં બધા વસ્તુઓ આપણે અંદર મિક્સ કરીશું. તો અહીંયા આપણે અડધો કપ સૂજી લીધો છે અને 1/4 કપ મિલ્ક પાવડર લીધો છે, કારણ કે ગાજરની અંદર આપણે એકદમ સરસ રસગુલ્લા જેનો જે ટેસ્ટ માવાની ટેક્સચર હોય છે ને એ રીતે આપવા માટે આપણે અહીંયા મિલ્ક પાવડર નાખવો જરૂરી છે. તો હવે અહીંયા આપણે સારી રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે બધું જ પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો. હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું. તો ગેસ ઉપર લગભગ 3 થી 4 મિનિટ્સમાં તમે આ રીતે સ્લો ગેસ ઉપર કરશો ને તો એકદમ સરસ એનું ટેક્સચર આ પ્રમાણેનું થઈ જશે. હવે એની અંદર આપણે 1 ચમચી ઘી લઈશું. તો આ રીતે આપણે જ્યાં સુધી પેન છોડે ને ત્યાં સુધી આપણે આને સતત હલાવતા રહીશું. તો એકદમ સરસ હલવા જેવું ટેક્સચર બનીને તૈયાર થઈ જશે. તો તમે જુઓ, સોજી અને ગાજરનો શીરો પણ કહી શકો. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું, અને એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ કરવાનું છે. તો હવે અહીંયા આપણે થાળીને ઘીથી ગ્રીસ કરી લેવાની છે, કારણ કે આપણે જે ગાજરનું બનાવ્યું છે ને મિક્સર, એને આપણે સ્ટીમ કરવાનું છે. તો હવે અહીંયા આપણું આ મિક્સર ઠંડુ થઈ ગયું છે. તો અહીંયા થોડું પોષણ લઈશું. અહીંયા તમે રસગુલ્લાની સાઈઝ તમે તમારા ચોઈસ પ્રમાણે રાખી શકો છો, પણ હું એકદમ મીડિયમ સાઈઝના રાખું છું. તમે થોડા મોટા પણ રાખી શકો છો અને નાના પણ રાખી શકો છો. તો આ રીતે આપણે બધા જ રસગુલ્લા બનાવીને તૈયાર કરી લઈશું. હવે અહીંયા સાઈડમાં આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે. અંદર સ્ટેન્ડ મૂકીશું અને એની ઉપર આપણે રસગુલ્લાના બોલ્સ વાળીને તૈયાર કર્યા છે ને એ મૂકવાના છે, અને આને લગભગ 5 થી 7 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે. ફ્રેન્ડ્સ, એકદમ સરસ યુનિક મીઠાઈ છે. તો તમે જોઈ શકો છો 5 થી 7 મિનિટની અંદર આપણા બધા બોલ્સ સ્ટીમ થઈ ગયા છે, અને તમે જોઈ શકો છો કે અંદર સરસ ક્રેક પણ પડી છે. તો એકદમ પરફેક્ટ આપણા રસગુલ્લા સ્ટીમ થઈ ગયા છે. અને આ ક્રેકના લીધે શું થશે કે આપણી આની અંદર રસ સારી રીતે મિક્સ થઈ જશે. અને તમે જો તોડીને પણ બતાવું, એ એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ પીગળી જાય ને એવા એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે. હવે અહીંયા આપણે એક કડાઈની અંદર 1/2 લીટર દૂધ લઈશું, એટલે કે 500 ml દૂધ લઈશું. અહીંયા તમે રસની ક્વોન્ટિટી થોડી વધારે બનાવી તો 750 ml પણ દૂધ લઈ શકો છો. હવે અહીંયા એકદમ સરસ આપણે બહાર જેવી મીઠાઈનું ટેક્સચર આપવા માટે આપણે 1/4 કપ મિલ્ક પાવડર લઈશું અને 1/4 કપ જેટલી ખાંડ લઈશું. અને આ બધી જ વસ્તુ આપણે ગેસને ચાલુ કર્યા પહેલાં જ બધી સારી રીતે મિક્સ કરીશું અને પછી ગેસ ચાલુ કરીશું. તો અહીંયા દૂધને આપણે લગભગ સ્લો ગેસ ઉપર જ ઉકાળવાનું છે. તો હવે 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું, અને એની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી લઈશું. તો અહીંયા દૂધ થોડું રિડ્યુસ થાય ને ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. તો અહીંયા થોડુંક હવે ઘટ થઈ ગયું છે.
તમારે જો ખાંડની જગ્યાએ તમે ખજૂર પણ પલાળીને ક્રશ કરીને લઈ શકો છો, તો ખજૂરને પણ એકદમ સરસ સ્વીટનેસ આવશે. હવે અહીંયા આપણા બોલ્સ જે બનાવ્યા છે રસગુલ્લાના સોજીના, એ આની અંદર હવે આપણે એડ કરીશું અને આને આપણે 2 થી 3 મિનિટ માટે આપણે ચડવવાનું છે. તો અહીંયા હાઈ ફ્લેમ ઉપર જ આપણે એને આ રીતે એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકીને એને અડધો કલાક સુધી રેસ્ટ આપીશું, કે જેનાથી આપણી સૂજી છે ને એ અંદર સુધી રસ ભરી લેશે અને એકદમ સરસ જ્યુસી એવા આપણા રસગુલ્લા બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ સરસ, એકદમ યુનિક રેસીપી કે જે તમે આજ સુધી નહીં બનાવી હોય કે જોઈ પણ નહીં હોય એવી સરસ. તો એને આપણે સર્વ કરીશું ડ્રાયફ્રૂટ સાથે અને એકદમ સોફ્ટ એવા આપણા રસગુલ્લા ગાજરના બનીને તૈયાર છે. તો ગાજરની તમે અલગ અલગ વેરાયટી બનાવતા હશો, પણ આ જરૂરથી બનાવજો અને આ ઉત્તરાયણ પર તમે ઇન્ટરનેટ પર વાયરલ થયેલી આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી જરૂરથી કહેજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.